બડા પંથકના મોઢવાડા ગામે આજે મહાબીજ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોઢવાડાના લીરબાઈ માતાજીના મંદિરે હજારો ભક્તો ઉમટી પડતા ધાર્મિક મેળા જેવું વાતાવરણ છવાયું હતું। મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું જન્મસ્થાન છે। અહીં લીરબાઈ માતાજીનું હાલ અત્યારે મકાન આવેલ છે, તેમાં તેમના વંશજો નિવાસ કરે છે અને માતાજીની છબીની પૂજા કરી દીપ ધૂપ કરે છે અને થોડા દિવસો બાદ અહીં તેમના નિવાસ સ્થાને માતાજીની મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે। અત્યારે મોઢવાડા ગામે લીરબાઈ માતાજીનું કેશવના ભવ્ય રસ્તે મંદિર આવેલ છે। અહીં દર વર્ષની 12 બીજ ઉજવવામાં આવે છે, પરંતુ કારતક સુદ બીજ તેમજ મહાબીજ અને ચૈત્રી બીજ તેમજ અષાઢી બીજ આ દિવસે હજારો ભક્તો લીરબાઈ માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે। અહીં લીરબાઈ માતાજીના મંદિર આસપાસ પુષ્કળ જગ્યા હોવાથી અહીં આવતા દર્શનાર્થીઓને પ્રવેશ દ્વારે કઢાયેલું દૂધ ને પ્રસાદી આપવામાં આવે છે। ત્યારબાદ ભાવિકો લીરબાઈ માતાજીના દર્શન કરે છે અને પટાંગણમાં ઘેઘર વૃક્ષના છાયામાં વિશ્રામ કરે છે। ઉપરાંત ભવ્ય બગીચો અને બેઠક વ્યવસ્થા હોવાથી ભક્તજનો આરામ કરે છે અને ખૂબ જ મોટું ભવ્ય ભોજનાલય પણ આવેલ છે। ત્યારે જે કોઈ ભાવિકો લીરબાઈ માતાજીના મંદિરે દર્શનાર્થે આવે છે, તેઓને મિષ્ઠાન, ફરસાણ, દાળ ભાત, શાક, કઠોળ તેમજ કઢાયેલું દૂધનો મહાપ્રસાદ પીરસવામાં આવે છે। અહીં જ્યારે બીજ હોય ત્યારે મોઢવાડા ગામ તેમજ વાડીના વિસ્તારના ખેડૂતો તે દિવસે સમગ્ર દૂધ લીરબાઈ માતાજીના મંદિરે ધરે છે। અહીં બીજના દિવસે 1200 થી 1500 લીટર દૂધ આવે છે, જે દર્શનાર્થીઓને આપવામાં આવે છે। અહીં યુવાનો સ્વૈચ્છિક સેવા આપે છે અને લીરબાઈ માતાજીની પૂરા દિલથી સંતાન માટે પ્રાર્થના કરે છે। તેઓને લીરબાઈ માતાજીની પ્રાર્થનાથી સંતાન સુખ પ્રાપ્ત થાય, તેઓ માતાજીના મંદિરે પેડા અને સાકરથી સંતાનોનું વજન કરી ધન્યતા અનુભવે છે। હું પૂજારી નટુ બાપુ અહીંયા વર્ષોથી સેવા પૂજા કરું છું। અહીંયા બારે બીજ ઉજવાય છે। એમાં 4 મોટી બીજ આવે છે, અષાઢી બીજ, મહાબીજ, આસો બીજ અને ચૈત્ર બીજ, 4 મોટી બીજ આવે છે। બાકી તો 12 બીજ વપરાય છે। દરેક બીજના 12 થી 15,000 માણસ, આજે મહાબીજ હોવાથી 15 થી 17,000 માણસ જેટલો અંદાજે દેખાય છે। બીજું અહીં માનતા શું હોય? હા, ચૂંદડી ચડાવવાની મન્નત હોય છે, નાળિયેર ચડાવવાની મન્નત હોય છે, જોખવાની મન્નત હોય છે। કોઈ પેડાથી જોખે છે, કોઈ સાકરથી જોખે છે, કોઈ ગોળથી જોખે છે, કોઈ અનાજથી જોખે છે। જેવી જેની માનતા હોય એ પ્રમાણે અહીંયા નાના બચ્ચાઓને જોખવામાં આવે છે। આજે મહાસુદ બીજ હોવાથી અંદાજિત 15 થી 20,000 ભાવિકોએ શ્રીફળ વેતરી માતાજીના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।